So subject code is 1ME2501. The name of the subject is design of machine element. Okay. Now let's talk about the credit first. There are 3 lectures. Okay. So total level will be 3. There will be 2 practicals. એટલે કે 2 લેબ આવશે વીકમાં. So total hours will be 4. So it comes out to be 5 and 7. Okay. So total hours કેટલા થાય છે? 7 થાય છે એક જ સબ્જેક્ટ માટે. Now what is the scheme? Scheme is theory you have 40 marks of continuous evolutions and 60 marks of semester and examinations, right? And for practical, you are going to have a same. Continuous evolution will be of 60 marks, and for semester and examination going to be 40, right? So please turn off your microphone, please. So total will be 100. Now you know કે તમને ખબર છે કે પાસ થવા માટે it is very clear that you have to score from continuous evolutions જેને આપણે internal marks કહીએ છીએ અને university exam છે બંનેનું જે સમેશન છે it has to be more than 40, then you are going to clear this subject. Okay, so it's important that you must score maximum from internal side. Okay, so for that we have attendance marks and assignments marks and quiz and so આપણને એટલું ખબર છે. ઓકે, આપણે ટાઈમ ટુ ટાઈમ આપણને હું ગ્રુપની અંદર પોસ્ટ કર્યા કરીશ. તો પ્રેક્ટિકલમાં શું કરવાનું છે? પ્રેક્ટિકલમાં પણ હું તમને ગ્રુપની અંદર મેસેજ કરીશ બી આ કરવાનું છે. યુ હેવ ટુ ડુ ઇટ એન્ડ યુ હેવ ટુ સબમિટ ઇન ધ ફોર્મ ઓફ પીડીએફ ફાઇલ. જે ગૂગલ લિંક આપેલી હશે ગૂગલ ફોર્મની તમારે એમાં સબમિટ કરવાનું રહેશે. ઓકે, સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. એક કોમન પર્સન માટે ડિઝાઇન મતલબ શું થાય છે? શેપ થાય છે, કલર થાય છે, એની પેટર્ન થાય છે, આપણે એને શું કહીએ છીએ? ડિઝાઇન કહીએ છીએ. પણ મેકેનિકલ એન્જિનિયર માટે એવું નથી. Here designing means to find out the dimensions which withstand given load, right? આપણી બાઇક છે અથવા સાયકલ છે તો સાયકલ ઉપર આપણે 2 માણસ બેસી શકીએ, વધુમાં 3, બરાબર છે. પછી તમે 5 માણસ બેસાડતો સાયકલને તકલીફ નહીં થાય, પણ જે ચલાવવા વાળો છે એને વધારે પેન્ડલ પર ફોર્સ આપવો પડશે. Because it is not designed for 5%, it is designed for only for carrying 2%, right? એટલે હ્યુમન એફર્ટ છે એ 40 કિલોગ્રામ જેટલો હોય છે, એનાથી વધારે આપી ન શકાય. અહીંયા સ્પેશિયલી નામ આપ્યું છે મશીન એલિમેન્ટ. હવે મશીન એટલે સચિન સર એમના જ કહ્યું કે ભાઈ વોટ ઇઝ મશીન્સ? અ ડિવાઇસ વિચ કેન એક્ઝિક્યુટ સર્ટન વર્ક બાય ટેકિંગ ઇનપુટ્સ, રાઈટ? સીવાનું મશીન છે, લેથ મશીન છે, મિલિંગ મશીન, ઓલ ધીઝ આર મશીન્સ. હવે એની અંદર જે પાર્ટ્સ વપરાયા છે એ સ્પેસિફિક મટીરિયલના છે અને સ્પેસિફિક સાઇઝના છે. ફોર એક્ઝામ્પલ ગિયર્સ, ફોર એક્ઝામ્પલ રોડ, ફોર એક્ઝામ્પલ સ્ક્રૂ, રાઈટ? તો એ બધાના શું છે? ફિક્સ ડાયમેન્શન છે. So that is based on forces, torque, movement acting on them. તો આ વિષયની અંદર આપણે શું કરવાનું છે? એવા બધા મશીન એલિમેન્ટની શું કરવાની છે? ડિઝાઇન કરવાની છે. So here designing means to find out the dimensions. It may be cross section, it may be length, right? It may be diameter which support the applied load. ઇન્ડસ્ટ્રીમાં જેટલું પણ તમે જોવો છો, રાઈટ? લેથ મશીન હોય તો નાની સાઇઝનું હોઈ શકે, મોટી સાઇઝનું હોઈ શકે, હેવી સાઇઝનું પણ હોઈ શકે. તો બેઝડ ઓન ધ સાઇઝ ઓફ કોમ્પોનન્ટ ધ સાઇઝ ઓફ ધ લેથ મશીન ઇઝ વેરિંગ. ઓલ્સો હમણાં વાત કરી તમારા આગળના સબ્જેક્ટમાં કે ભાઈ કટિંગ ટૂલનું જે મટીરિયલ છે એની હાર્ડનેસ ઇમ્પોર્ટન્ટ છે. જો મટીરિયલ હાર્ડ નહીં હોય તો સામેના મટીરિયલને કટ નહીં કરી શકે, રાઈટ? સો દેર આર aspects in this subject that you have to consider, right? So ખાલી ડાયમેન્શન આપણે પસંદ નથી કરવાના, સાથે સાથે મટીરિયલ પણ પસંદ કરવું પડે. કોઈ એમ કે મારે બનાવવું છે લેથ મશીન ગોલ્ડનું બનાવવું છે, સોનાનું આખું બનાવવું છે, બની તો શકે પણ તમારે વિચાર કરવો પડે કે એની કોસ્ટ કેટલી થાય, રાઈટ? સો હિયર there are many aspect, ઘણા બધા ફેક્ટર છે. તમને ફાવે એમ મોટી સાઇઝનું મટીરિયલ તમે લઈને મોંઘું મટીરિયલ લઈને તમે વસ્તુ ના બનાવી શકો, કેમ કે તમે પછી વેચી નહીં શકો, right? So here you have to keep in one thing in mind: while designing machine element, you have to recall the material to be used, its cross sections with respect to engineering mechanics and strength of material knowledge, right? તો આપણે એવું એલિમેન્ટ ડિઝાઇન કરીશું કે જેનો ક્રોસ સેક્શન આપણને ખબર છે કે આ આટલો જ કેમ રાખ્યો છે. સર્ક્યુલર કેમ છે? ફોર એક્ઝામ્પલ રેલવે ટ્રેક છે એ કેવો હોય છે? આઈ શેપનો હોય છે. સર્ક્યુલર કેમ નથી હોતો, રાઈટ? આપણે ફન પાર્કમાં જઈએ છીએ તો ત્યાં જે કાર હોય છે જેમાં બેસીએ છીએ તો એના વ્હીલ તો કેવા હોય છે? સર્ક્યુલર હોય છે, રાઈટ? પાઇપ હોય છે. કેમ કે ત્યાં લોડ ઓછો છે
પણ રેલવે ટ્રેક જે છે એના ઉપર જે લોડ આવવાનો છે બુગીનો કે મટીરિયલનો કેવો છે ઇન ટર્મ્સ ઓફ ટન્સ છે. તો રેલવે ટ્રેક આઈ સેક્શનનો છે. કેમ સ્ક્વેર નથી બનાવ્યો, કેમ રેક્ટેંગલ નથી, રાઈટ, કેમ ટ્રેપેઝોઇડલ નથી. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન્સ. So that's the question is related to this subject called machine design, right, or design of machine element. Okay, તો બહુ સ્પષ્ટ શબ્દ છે મશીન એલિમેન્ટ એટલે જે કોઈ પણ મશીન લઈ લો આપણે, લેથ મશીન છે, ઓટોમોબાઈલ છે, વોટ એવર યુ પિક અપ, any parts that you think of having specific dimensions and specific materials, right. તો ઘણા પાર્ટ્સ એવા છે કે જેના ઉપર ફોર્સ નથી આવતો, તો એનું મટીરિયલ અલગ હોય છે, એની થિકનેસ અલગ હોય છે. પણ ઘણા પાર્ટ્સ, ફોર એક્ઝામ્પલ ચેઇન, તમે બાઇસિકલની ચેઇન લઈ લો, તમે પેડલ મારશો તો બાઇસિકલની ઉપરની જે ચેઇન છે એ ખેંચાશે, તો એને તમારે શું બનાવવી પડે, સ્ટ્રેન્થથી બનાવવી પડે, રાઈટ. લાઇકવાઇઝ યુ હેવ ટુ થિંક ઓફ every machine element with respect to forces acting on them. કયા પ્રકારનો ફોર્સ લાગે છે, કમ્પ્રેસિવ છે, ટેન્સાઇલ છે, કે પછી બોથ છે, ટ્વિસ્ટિંગ છે કે બેન્ડિંગ લોડ છે. તો એના આધારે આપણે શું કરવું પડે, એની ડિઝાઇન કરવાની છે, રાઈટ. સો હિયર હોપફુલી ધીસ મેક સેન્સ, રાઈટ. હવે એની અંદર આપણી પાસે કેટલા છે, 7 ચેપ્ટર છે, 7 યુનિટ છે. વિલ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન્સ, રાઈટ, કે ઓવરઓલ તમને આઈડિયા મળશે. Now this introduction chapter is related with the engineering mechanics and center of material load કેટલા પ્રકારનો હોય, machine design ની definition શું છે આપણે જોઈશું. Then we'll go for the specific machine element. હવે આજે એમાં આ સિલેબસમાં સૌથી પહેલું જે ચેપ્ટર છે ડિઝાઇન મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસીસ. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ શું છે સમજવું પડે, રાઈટ, એ સમજાવીશું. તો કયા કયા પાર્ટ્સની ડિઝાઇન કરવાની છે, રિવેટ છે, સ્ક્રૂ જેક છે, નકલ જોઈન્ટ, ક્વાર્ટર જોઈન્ટ. તો આ જે 5 કોમ્પોનન્ટ છે એની ડિઝાઇન પ્રોસિજર મેથેમેટિકલી જોઈશું અને આપણને શું મળ્યું આપણે એનું કન્ક્લુઝન નીકાળીશું કે એમાં વેરાયટી લેવી હોય તો શું થઈ શકે. સિમિલરલી ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસીસ. ટાઇટલ સેમ છે પણ અહીંયા લોડ કેવો લાગે છે, બેન્ડિંગ સ્ટ્રેસ થાય છે. તમે બેન્ચ ઉપર બેસો 3 છોકરાઓ તો શું થાય, બેન્ડ થાય. ખાટલામાં બેસો કે બેડ ઉપર બેસો કે સોફા પર બેસો 5 જણા, તો સોફો શું થશે, બેન્ડ થશે. તો સોફો કેવી રીતનું ડિઝાઇન કરવાનો છે, તમે 10 ફૂટનો રાખવાનો છે, 4 ફૂટનો રાખવાનો છે, જે પાયા છે એના સપોર્ટિંગ લેગ છે કેટલા રાખવા છે. સો ધેટ ઇઝ બેઝડ ઓન બેન્ડિંગ. તો બેન્ડિંગ શું છે એની ડેફિનેશન સમજવી પડે અને એને રિલેટેડ આપણે શું કરવા પડે, કોમ્પોનન્ટની ડિઝાઇન કરવી પડે. તો સિમિલરલી વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ટ્વિસ્ટિંગ મુવમેન્ટ્સ, રાઈટ. ટ્વિસ્ટ એટલે આપણને ખબર છે ગોળ ફેરવવું. આપણે પકડપાનાથી નટ બોલ્ટ ખોલેલા છે, ધેટ ઇઝ કોલ્ડ ટ્વિસ્ટિંગ એક્શન્સ, રાઈટ. હવે ટાયરને આપણે પંક્ચર કરવું હોય, રિપેર કરવું હોય તો આપણે નટ બોલ્ટ છે આપણે હેન્ડથી ના ફેરવી શકીએ. વાય? because they required very heavy torque. Human cannot apply. હવે નટ બોલ્ટ આપણે ખોલી નહીં શકીએ, આપણે ટૂલ્સનો ઉપયોગ કરવો જ પડે, સ્પેનરનો ઉપયોગ કરવો જ પડશે. કેમ કે સ્પેનરમાં શું છે, લેન્થ છે. લેન્થ હોય જેમ સાણસી છે, તો સાણસી અને સ્પેનરમાં કોઈ ડિફરન્સ નથી. દે ગોઈંગ ટુ એમ્પ્લિફાય યોર એપ્લાઇડ એફર્ટ, કે તમે જે ફોર્સ આપો છો એને શું કરે છે, એમ્પ્લિફાય કરે છે, જેના લીધે ટોર્ક વધારે લાગે છે અને નટ બોલ્ટ ખુલી શકે છે, રાઈટ. પકડ છે, પાનું છે, કાતર છે, પછી સાણસી છે. these are the examples of simply levers, right. if you talk about the direct and bending stresses, તો combined જો સ્ટ્રેસ લાગતી હોય ત્યારે ડિઝાઇન કેવી રીતે થાય એ પણ આપણે જોઈશું. લાસ્ટલી વી આર ગોઈંગ ટુ થિંક અબાઉટ પ્રેશર વેસલ્સ. આપણે કારમાં સીએનજી નખાઈએ છીએ તો જે બોટલ છે અને ઘરમાં જે આપણે જે બોટલ આવે છે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર, બોથ આર પ્રેશર વેસલ્સ, રાઈટ. તો એની ડિઝાઇન કેવી રીતે થાય એ પણ જોઈશું. And the last chapter that we are going to discuss is on bearings, right. Roller bearing છે, ball bearing છે, એનું સિલેક્શન કેવી રીતે થાય, ડિફરન્સ શું છે, that we are going to see. Okay, now let's go to the first chapter. The first chapter is introductions, right. Here introduction is about machine design. Okay, now first is comes in mind is what is machine and design. By definition, it is very simple. A creation of new and better machines. Okay. તમે જુઓ કે આજના જમાનામાં પહેલા સિમ્પલ ક્લાસિકલ લેથ આવતા હતા, હવે સીએનસી મશીન્સ આવે છે, which is widely used in industry for more accurate productions, right. એ વધારે એ મશીન છે એને થાક નથી લાગવાનો, પ્રોગ્રામ ઉપર કામ કરે છે, રાઈટ. તમે મશીન મટીરિયલ ફીડ કર્યા કરો, એ મશીન 24 કલાક ચાલુ જ રહ્યા કરશે, ખાલી તમારે ધ્યાન જ રાખવાનું છે. લાગે કે કટિંગ ટૂલ ઘસાઈ ગયું છે, તમે રિપ્લેસ કરી દો તો મશીન ચાલ્યા કરશે. સો યુ કેન સે હિયર ધ વર્ડ ઇઝ ક્રિએશન ઓફ ન્યૂ and better machines. So CNC machine is much better than the classical machines, right. Then improving the existing one. તો એક simple definition છે. Let's talk about lock.
રાઈટ. હવે ઘરનું જે તાળું છે એની વાત કરીએ. પહેલા લોક કેવા આવતા હતા કે સ્ટીલના બનેલા આવતા હતા, રાઈટ. એટલે શું થતું હતું, વોટ હેપન્ડ આફ્ટર સમ ટાઈમ બીકોઝ ઓફ ધ એર એન્ડ બીકોઝ ઇટ ઇઝ મેડ ફ્રોમ સ્ટીલ, a corrosion appears in the linkage mechanism, right. તે તાળું છે ખુલે નહીં, કાટ ખાઈ જાય, then you have to apply the kerosene. આ બધું મેં કરેલું છે, મને યાદ છે. બટ nowadays such locks are not available. Instead they are made from different material. અંદરની જે મિકેનિઝમ છે એ બ્રાસની બનેલી છે. આ જે છે શું છે, સ્ટીલનું છે. જે લોક નટ છે, યુ બાર છે, એ શું છે, હાર્ડન કરેલો છે, હીટ ટ્રીટમેન્ટ કરેલો છે, મટીરિયલ સાયન્સમાં તમે ભણ્યા, રાઈટ. એટલે એને જલ્દીથી કટ ના કરી શકે, ક્રોમિયમ એડ કરેલું છે. એવી રીતે તમારી જે કી છે એ પણ બ્રાસની બનેલી છે, યલો કલર, એ ગોલ્ડ નથી, ઇટ ઇઝ અ બ્રાસ, રાઈટ. તો બ્રાસને કાટ ના લાગે. હેન્સ this problem of corrosion and locking down itself is goes away. તો આને શું કહેવાય, ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. આ લોકનું આપણે ઉદાહરણ લીધું. સાયકલમાં પણ લોક કેવા આવતા હતા, સિમ્પલ ને સાદા આવતા હતા. એ સ્ટીલના જ બનેલા હતા. એટલે થોડો સમય થાય એટલે કાટ થઈ જાય, વરસાદનું પાણી અડે એટલે ખુલે નહીં, રાઈટ. બદલવું પડતું હતું, રાઈટ. સો હવે એ બધો પ્રશ્ન જતો રહ્યો. કેમ કે કી હોલ છે અને એની જે ઇન્ટરનલ મિકેનિઝમ છે બ્રાસની બનાવી દીધી, તો એને કાટ લાગવાનો જ નથી. So it is never going to have a such situation. Locking down situation થશે જ નહીં, right. So here by definition it's a creation of new machine, better machine and improving existing one. એકલું મશીન નહીં, મશીનનો કોઈ કોમ્પોનન્ટ પણ તમે શું કરી શકો છો, ઇમ્પ્રૂવ કરી શકો છો, જેનાથી તમે એનર્જી બચાવી શકો છો, રાઈટ. મટીરિયલની કોસ્ટ ઓવરઓલ નીચે આવે છે. ઇટ્સ ઓલ્સો મશીન ડિઝાઇન, રાઈટ. Secondly, it's an application of science and inventions. હવે સાયન્સ વગર, મેથેમેટિક્સ વગર તો કોઈ પોસિબલ જ નથી મશીન તમે બનાવી શકો, રાઈટ. સો ઇટ્સ એપ્લિકેશન ઓફ સાયન્સ એન્ડ ઇન્વેન્શન ફોર ધ ડેવલપમેન્ટ, સ્પેસિફિકેશન્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ મશીન. તો હવે સ્પેસિફિક ડેફિનેશન છે મશીન ડિઝાઇન. આપણે મશીન વિશે જ વાત કરીશું કે જેમાં સાયન્ટિફિક પ્રિન્સિપલનો ઉપયોગ કરીને મશીનને શું કરવાનું છે, ડેવલપ કરવાનું છે. તમે અત્યારે જુઓ કે લેઝર કટિંગ મશીન આવી ગયા છે, ફેબ્રિકેશન, રાઈટ. તમારે જાત જાતની ભાતની તમારે એકદમ કહેવાય કે મેદી જેવી પણ જો તમારે 1 mm ની જાડીની સ્ટીલ પ્લેટમાં તમારે કટિંગ કરવું હોય તો લેઝરથી આસાનીથી, ઝડપથી, એકદમ સ્મૂથ કટિંગ થઈ શકે. સો ધીસ ઇઝ ડેવલપમેન્ટ. ધીસ ઇઝ નથિંગ એલ્સ, ડેવલપમેન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ઇન્વેન્શન. લેઝર મશીનનું શું થયું, એપ્લિકેશન થયું. ઇટ્સ અ ડિઝાઇન, રાઈટ. પહેલા આપણે શું કરતા હતા, ગેસ કટિંગથી કરતા હતા. ગેસ કટિંગથી જે એજીસ હતી એ બરાબર નહોતી મળતી અને આવી ઇન્ટ્રિકેટ શેપ આપણે નહોતા બનાવી શકતા. Now what is logic? ભાઈ આપણે કેમ મશીન ડિઝાઇન કરીએ છીએ, હેતુ શું છે, what's the main objective of machine design? So it is basically development of graphical model of machine that satisfy customer need at optimum production cost. આ બહુ મહત્વની ડેફિનેશન છે. આપણે વાત કરીએ મોબાઈલની. ચલો, મોબાઈલ ઇટ્સ અ ડિવાઇસ, ઇટ્સ નોટ અ મશીન. ઓકે, એને ડિવાઇસ કહેવાય, મશીન કહી શકાય નહીં. એ કોઈ કાર્ય કરીને નથી આપતો આપણને. જે વસ્તુ તમને કાર્ય કરીને આપે એને શું કહેવાય, મશીન કહેવાય, રાઈટ. સાયકલને મશીન કહી શકાય બીકોઝ યુ પ્રોવાઇડિંગ ઇનપુટ એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ રોટરી મોશન. બટ મોબાઈલ ઇઝ અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. નાઉ હિયર વાય આઈ એમ ટેકિંગ ઓવર હિયર. નાઉ લુક એટ કે 2003 ની વાત કરું, મે બી યુ હેવ નોટ બોર્ન ઇવન ધેટ યર, રાઈટ. મારી પાસે નોકિયાનો મોબાઈલ હતો, સિમ્પલ કીપેડ મોબાઈલ વિચ વોઝ સ્ટાર્ટેડ, રાઈટ. એમાં કોઈ કશું થાય નહીં, વાઈફાઈ ના આવે, કંઈ નહીં, કેમેરો નહીં, કશું જ નહીં, સિમ્પલ મોબાઈલ. હવે આજનું આપણે વાત કરીએ 2021 નો મોબાઈલ અને કમ્પેર કરવા જઈએ તો ડિફરન્સ શું છે, એને સિમ્પલ મોબાઈલ કહે છે, આજના મોબાઈલને શું કહે છે, સ્માર્ટફોન કહીએ છીએ. સો ધીસ ઇઝ ઇનોવેશન. ટેકનોલોજી બદલાઈ છે, કસ્ટમરની નીડ બદલાઈ છે, એટલે મોબાઈલની ડિઝાઇન પણ શું થઈ ગઈ, બદલાઈ ગઈ. ડિઝાઇન મીન્સ સિમ્પલી ડેવલપમેન્ટ ઇન ધીસ કેસ, રાઈટ. નાઉ હિયર અહીંયા શું છે, સેટિસ્ફાય કસ્ટમર નીડ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે માર્કેટમાં બધા સોનાના મોબાઈલ મળતા હોય તો શું કામ, કોઈ લઈ ના શકે ને. અને કંપની ગાડી પણ નથી કે બનાવશે. લેથ મશીન પણ આપણે ગોલ્ડનું ન બનાવી શકીએ, બનાવાય જ નહીં, કારણ કે ખર્ચો એટલો થાય અને કોઈ લેશે નહીં. સો હિયર what is important thing, you must design the machine but it should satisfy the customer need. એની જરૂરિયાત પ્રમાણેનું હોવું જોઈએ, રાઈટ. અને સાથે સાથે ઓપ્ટિમમ પ્રોડક્શન કોસ્ટ હોવી જોઈએ, એટલે કોસ્ટ નીચી હોવી જોઈએ. ઓપ્ટિમમ મતલબ મહત્તમ. મહત્તમનો મતલબ થાય, શબ્દ તમે સમજો, ઓપ્ટિમમ શબ્દ બે રીતે યુઝ કરવાનો છે. વેન યુ ટોક અબાઉટ મટીરિયલ, તો મટીરિયલ ઓછું વાપરવાનું હોય તો ઓપ્ટિમમ મટીરિયલ યુઝેસ, રાઈટ. મટીરિયલની કોસ્ટ ઓછી કરવાની હોય તો ઓપ્ટિમમ પ્રોડક્શન ઓર મટીરિયલ કોસ્ટ, રાઈટ. ઓપ્ટિમમ શબ્દ કેવો છે,
વધારે પણ વાપરી શકાય, ઓછું પણ વાપરી શકાય. નફો વધવો જોઈએ, ખર્ચો ઘટવો જોઈએ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ઇટ્સ યુઝ, રાઈટ. તો આપણે એવી મશીન ડિઝાઇન કરવાની છે અથવા તો મશીન બનાવવું છે અથવા એલિમેન્ટ ડેવલપ કરવું છે કે જે કસ્ટમરની નીડને સેટિસ્ફાય કરે, રાઈટ. હવે હું કહું મારે એવું લેથ મશીન સીએનસી મશીન બનાવવું છે કે જે મારું એક જ કામ કરે, ખાલી આટા પાડવાનું કરે. મારે એમાં ડ્રિલિંગ ના પડે તો ચાલે, એમાં ટર્નિંગ ના પડે તો ચાલે, મારે એવું સ્પેસિફિક ઓર્ડર આપવો છે. તો દેટ ઇઝ માય કસ્ટમર નીડ, રાઈટ. તો કંપની કેન ડુ દેટ. આપણે એને કહીએ ભાઈ મારે ખાલી આટા પાડવાનું, થ્રેડ પાડવાનું સીએનસી મશીન બનાવવું છે. તો the producer can produce it, right? They can simply modify the existing design and it will tailor made to your requirement. But the cost has to be લોઅર, ઓપ્ટિમમ હોવી જોઈએ. પછી તમે કહો કે ભાઈ નોર્મલ સીએનસી મશીન છે એ 12 થી 13 લાખમાં આવે છે ટર્નિંગ મશીન, રાઈટ. હવે તમે થ્રેડનું કીધું કે ભાઈ 24 લાખ થશે, તો પેલો ભડકશે કે ભાઈ એક જ ઓપરેશન થાય છે, ના ચાલે, રાઈટ. સો યુ શુડ હેવ અ કોસ્ટ એસોસિએટેડ વિથ ધેટ, કે ભાઈ ઓપ્ટિમમ કોસ્ટ પણ હોવી જોઈએ, તો જ મશીન ડિઝાઇન કહેવાય. રેલવે ટ્રેકની વાત કરી, ભાઈ ગોલ્ડના બને શું થાય? ગોલ્ડ ઇઝ અ વેરી સોફ્ટ મટીરિયલ, ઇટ કેન નોટ સસ્ટેન હેવી લોડ, ઇટ કેન નોટ બી યુઝ, રાઈટ. તમે કહો આપણે ડાયમંડ વાપરે તો ડાયમંડ વાપરી શકાય? નો, ડાયમંડ ઇઝ નોટ અવેલેબલ ઇન ધેટ ફોર્મ, ઇન ક્વોન્ટિટી, એ પણ પોસિબલ નથી. સો વાય ઓનલી સ્ટીલ મટીરિયલ યુઝ, વાય નોટ એલ્યુમિનિયમ, વાય નોટ કાસ્ટિંગ, કાસ્ટ આયર્ન, રાઈટ. સો દેર આર રીઝન ફોર ધેટ, કે ભાઈ જે ફોર્સિસ લાગે છે એના લીધે કાસ્ટ આયર્ન શું થઈ જાય? બ્રેક થઈ જાય. ઇટ્સ અ વેરી બ્રિટલ મટીરિયલ, ઇટ કેન નોટ બી યુઝ. Gold is expensive, not available in quantity, so it is also not a good choice, right. Glass નું બનાવીએ તો એ તો તૂટી જશે, બ્રેક થઈ જશે. So why steel is used? Steel is available in abundant quantity. બહુ બધી ક્વોન્ટિટી સ્ટીલ છે. આપણા અર્થનો જે ક્રસ્ટ છે એમાં આયર્ન છે. 98% તો શું છે? આયર્ન છે. બાકીના 2% માં બીજા બધા મટીરિયલ છે, રાઈટ. અને સ્ટીલ કેવું છે? 100% રિસાયકલેબલ છે. એને તમે ઓગાળી શકો, ફરી શેપ આપી શકો, ફરીથી મેલ્ટ કરો, ફરીથી શેપ આપો, એની ક્વોલિટીમાં કોઈ ફરક પડવાનો નથી. ઇટ ઇઝ જસ્ટ લાઈક અ વોટર. વોટર લિક્વિડ ફોર્મમાં, પછી એને સ્નો બનાવો, સ્નો બનાવો, ફરી પાછું લિક્વિડ બનાવો, ફરી પાછું સ્નો બનાવો, તો એની ક્વોલિટી બગડવાની છે? નો, રાઈટ. એન્ડ સ્ટીલ ઇઝ ઓફરિંગ વેરી ગુડ સ્ટ્રેન્થ. સૌથી મોટી બે વસ્તુઓ છે, એની સ્ટ્રેન્થ વધારે છે, ક્વોન્ટિટી વધારે છે, ઇઝીલી પ્રોડ્યુસ કરી શકાય. આ ત્રણ પ્રશ્નોના જવાબ મળી ગયા. એટલે કસ્ટમરને એ શું કરશે? સસ્તું પડશે, સ્ટ્રેન્થી હશે ને એને માસ પ્રોડક્ટ કરી શકાય. ધેટ્સ વાય સ્ટીલ ઇઝ વાઇડલી યુઝ એઝ અ મશીન ડિઝાઇન મટીરિયલ્સ. તમે જુઓ આજુબાજુમાં તો સ્ટીલ જે વધારે વપરાતું હશે, તમારી તિજોરી છે, તમારા બીજા કપબોર્ડ છે, રાઈટ. તો સ્ટીલ મટીરિયલ ઇઝ વાઇડલી યુઝ. એમાં સ્ટેનલેસ સ્ટીલ પણ આવી ગયું, રાઈટ. સો ઇટ્સ અ ટાઈપ ઓફ અ સ્ટીલ. નાઉ વોટ આર ધ ટાઈપ્સ ઓફ ડિઝાઇન? મારે ડિઝાઇન કરવું છે પણ એના પ્રકાર છે, રાઈટ. વન ઇઝ એડપ્ટિવ, સેકન્ડ ઇઝ ડેવલપ ડિઝાઇન, થર્ડ ઇઝ ન્યૂ ડિઝાઇન. શબ્દો ઉપરથી ખબર પડી જશે કે એડપ્ટિવ એટલે શું અને ડેવલપ એટલે શું. એડપ્ટિવમાં શું છે કે એક્ઝિસ્ટિંગ ડિઝાઇન તમારી પાસે છે એને તમે એક્સેપ્ટ કરી લો, એડપ્ટેડ, ઉઠાવી લો, સાદી ભાષામાં કહીએ. Then without much change is required, you are going to produce them in a variety size. ધારો કે એન્જિન છે, હવે ઇનોવાનું એન્જિન હોય કે પછી સુઝુકી મારુતિ વેગનારનું હોય, છે તો એન્જિન જ પેટ્રોલ એન્જિન, રાઈટ. એમાં સિલિન્ડર હોય, પિસ્ટન્સ હોય, સ્પાર્ક પ્લગ હોય, ઇગ્નિશન કોઇલ હોય, બેટરી હોય, નથિંગ ચેન્જ. ખાલી એની જે પાવર કેપેસિટી છે, 3 સિલિન્ડરની જગ્યાએ 4 સિલિન્ડર હોય કે 6 સિલિન્ડર હોય, જેવી પાવર રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ખાલી ચેન્જ થયા કરે છે, રાઈટ. બાઇસિકલની વાત કરો કે તમે નાના હશો તમે ફેરવી છે, રાઈટ. તમારા પપ્પાએ ફેર લઈ આપી છે. હવે મોટા થો તો પણ તમે રેસિંગમાં લાવો તો છે તો બે પૈડા જ ને, બે ટાયર જ છે, બે વ્હીલ છે. સો there is not much change in the design, right? So it's called adaptive design. ઇલેક્ટ્રિક મોટર હોય તો એમાં આર્મેચર હોય અને કોર હોય અને મેગ્નેટ્સ હોય, એના વગર ઇલેક્ટ્રિક મોટર બને નહીં. બેઝિક કોર ફંક્શનાલિટી ચેન્જ નથી થતી. ઇટ્સ કોલ્ડ રિફર્ડ એઝ એડેપ્ટિવ ડિઝાઇન. ઓકે, નાઉ વોટ ઇઝ ડેવલપ્ડ ડિઝાઇન? યુ મોડિફાય એક્ઝિસ્ટિંગ ડિઝાઇન, કે તમે શું કરો છો એની ટેકનોલોજીમાં થોડો ફેર કરો છો, નવું મટીરિયલ લાવો છો, દેટ ઇઝ કોલ્ડ ડેવલપ ડિઝાઇન. નાઉ સ્માર્ટ ટીવી ને એક્ઝામ્પલ ઓફ ઇટ. તમે જૂનું ટીવી હોય તમારી પાસે, જેને આપણે ડબ્બો કહીએ છીએ, ડબ્બો ઇઝ બેઝિકલી ઇટ્સ અ CRT ટીવી, રાઈટ. સો દેટ CRT ટીવી ઇઝ નાઉડેઝ હાર્ડલી ફાઇન્ડ, રાઈટ. કોઈ પ્રોડ્યુસ કરતું નથી, કોઈ મેન્યુફેક્ચર હવે બનાવતું નથી, બીકોઝ ઓફ કોસ્ટ. ગ્લાસ જોઈએ, મોટી મોટી ફેક્ટરી જોઈએ, રાઈટ. તમારે સ્ટોક મેન્ટેન કરવો પડે. Early days it was possible because it was a new product to the customer. But now smart TV is getting cheaper and better, right? Easy to produce, electronic circuit છે, તો mass produce પણ થઈ શકે. So overall expense is very low, right? Normally વાત કરીએ
મેન્યુફેક્ચરરને જે ટીવી પડતું હોય છે 5 થી 6 હજારમાં જ પડતું હોય છે ઓવરઓલ કોસ્ટની વાત કરીએ અને આપણને આપે છે 30,000 35,000. સો પ્રોફિટ ઇઝ ઇન્ક્લુડેડ and marketing cost is included, research cost is included. But look at the smart TV. It helps you to connect to the world, right? જૂનું ટીવી હોય એવું એમાં કશું કંઈ થતું જ નતું. So it's a developed design because of technical development. તમે એપ્લાયન્સીસ જુઓ ઘરની અંદર માઇક્રોવેવ છે, મોબાઈલ ફોન છે, રાઈટ, વાયરલેસ રાઉટર છે. These are what called developed designs. Now let's talk about new design. Now new design means not existing one. You are developing from the scratch. Let's say solar car. અત્યારે બધી કેવી કાર છે? ફોસિલ ફ્યુલ ઉપર ચાલે છે અથવા ઇલેક્ટ્રિક બેટરી ઉપર ચાલે છે, રાઈટ? તો સોલર કાર તમે બનાવો તો શું થઈ જશે? ઇટ્સ પ્યોરલી અ ન્યૂ ડિઝાઇન, રાઈટ? એનો જે પાવર ડેવલપ થશે ઇલેક્ટ્રિક મોટરમાં જશે, રાઈટ? Some of the things, technology of inputting the power or generation of power is different. So it is totally new design because it is not existing in the market. Similarly, if you are designing new aircraft, આપણે SR-71 ની વાત કરીએ, યુએસએ જોડે છે. આને સ્ટીલ્થ બોમ્બર કહેવાય. ઇટ ઇઝ રિફર્ડ એઝ સ્ટીલ્થ બોમ્બર. કેમ કે ખબર ના પડે, અવકાશમાં આવીને જતું રહે સ્પેસમાં. અને એને બ્લેકબર્ડ પણ કહે છે લોકો. એનો શેપ કેવો છે? બ્લેકબર્ડ જેવો છે, આવો છે, લાઈક ધીસ, ચામાચીડિયા જેવો, રાઈટ? સો ધીસ ઇઝ ડેવલપ્ડ બાય યુએસ મિલિટરી. So this is very exclusive design. It is not existing in the market. It is not sold to any other country. એમની પાસે જ છે. So it's a called new aircraft, right? If you are designing heavy mining machines, જે છે જ નહીં, તમે બનાવો છો, તમારે ટનલ ખોદવી છે, એના માટે તમે ટીબીએમ મશીનની વાત તમને જો સાંભળી હોય તો, ટીબીએમ, ટનલ બોરિંગ મશીન, રાઈટ? એ જનરલી જોવા ના મળે, માસ પ્રોડક્શનમાં ના થતું હોય. એ બે કંપનીઓ જ બનાવે છે ને તમારે ટનલ ખોદવાની હોય ત્યારે તમારે ઓર્ડર આપવો પડે તો જ બનાવે, રાઈટ? So these are simply called new design. It is not existing previously. Now, there are factors which affect the machine design. મેં હમણાં વાત કરી સિમ્પલ. લેટ્સ ટોક અબાઉટ, સમજવા માટે આપણે લોક છે આપણી પાસે. શું આપણે ગોલ્ડનું બનાવી શકીએ? યસ, વી કેન મેક ઇટ ઓફ ગોલ્ડ મટીરિયલ. બટ વોટ અબાઉટ કોસ્ટ? તમે કહેશો સાહેબ ગાણા છે, સોનાનું તાળું બનાવે કોઈ લઈ જાય. ડેફિનેટલી એ જ થવાનું છે. Because gold is a very expensive material, we cannot choose for these applications. Instead, we have to choose steel material. Why? It is cheaper and strengthier, right? So simple answer. Okay. તો આપણો એક આસ્પેક્ટ ફેક્ટર કેવો છે? મટીરિયલ છે. તો જ્યારે હું ગોલ્ડ બોલ્યો તો તમે કહેશો સાહેબ તમે ગાંડા છો, તાળું તો કઈ ગોલ્ડનું હોય જ નહીં ને, એ તો મોંઘું પડે. તો આપણને એ ખબર પડી કે મટીરિયલ પોતે શું છે? એક ફેક્ટર છે જે મશીન ડિઝાઇનને અસર કરે છે. તમારે પાર્ટ્સ બનાવવો છે મશીનનો, પણ કયું મટીરિયલ એ તમારે વિચાર કરવો પડશે કે જેનું મેન્યુફેક્ચરિંગ થઈ શકે, ક્વોન્ટિટીમાં અવેલેબલ હોય, તમે ઇઝીલી મેન્યુફેક્ચર કરી શકો કાસ્ટિંગથી, પછી રોલિંગ મશીન છે, અધર મેટલ ફોર્મિંગ ટેકનિક્સ છે, મેટલ જોઈનિંગ ટેકનિક્સ છે, બરાબર? તમારી નજીકમાં મળી રહેતું હોય, એનું માર્કેટ હોય, એવું મટીરિયલ તમારે શું કરવું પડે? પસંદ કરવું પડે. મન ફાવે એવી રીતે કરી શકાય નહીં. So these factors affect the machine design. Okay, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો ફર્સ્ટ ઇઝ જ્યોમેટ્રી, કાઇનેમેટિક્સ ઓફ મશીન્સ. હવે આને સમજીએ. સિમ્પલ વર્ડ, શેપ અને મોશન. તમારી બાઇસિકલ છે એ શું થશે? ગોળ ફરશે. વેન યુ પેડલ ઇટ અપ તો ચેન શું કરશે? ફોર્સને ખેંચશે, પાછળનું જે સ્પ્રોકેટ છે ગોળ ફરે છે અને વ્હીલ તમારે શું થાય? આગળ જાય છે, રાઈટ? સો ધીસ મોશન is called kinematics, right? આપણે જોવા પ્રયત્ન કરીએ. લેટ્સ સી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. અહીંયા તમે જો તો પહેલું જે ઉદાહરણ છે શું છે? ઇલેક્ટ્રિક મોટરનું છે. તો ઇલેક્ટ્રિક મોટર શું કરશે? વેન યુ સપ્લાય ઇલેક્ટ્રિક વોલ્ટેજ ઇટ વિલ રોટેટ. અને આ જે પુલી છે, પુલી ઉપર આપણે શું આપ્યો છે? બેલ્ટ આપેલો છે, રાઈટ? તો બેલ્ટથી આપણે શું કરીશું? આના પુલીને ફેરવી શકીશું. તો આ ક્યાં જોવા મળે છે? ફ્લોર મિલ. યાદ છે તમને? ફ્લોર મિલમાં તમને શું મળે? જોવા મળે, દળવાની ઘંટી છે એમાં તમને જોવા મળે છે. સો હિયર ધી રોટરી પાવર is transferred from one shaft to another shaft using belt material, right? This is called rotary motions. Similarly, another example is chain and sprocket. તમે સાયકલ ફેરવી છે તો તમે અહીંયા શું કરો છો? પેડલ આપો છો તો ગોળ ફરે છે, રાઈટ? તો chain is a connecting medium between two sprocket. તમે એને ફોર્સ કરશો. So here this sprocket and chain is contacting each other. તો
અહીંયા શું છે, બેલ્ટ છે અને પુલી છે એકબીજાને કોન્ટેક્ટ કરે છે અને શું થાય છે, ટોર્ક અથવા પાવર ટ્રાન્સમિટ થાય છે. સિમિલરલી ધ મોશન ઇઝ ઓલ્સો ટ્રાન્સફર યુઝિંગ ગિયર્સ. લેથ મશીનમાં આપણે જોયેલું છે કે ગિયર શિફ્ટ કરવા પડે થ્રેડ પાડવા માટે, રાઈટ? તો જે ગાડીમાં પણ ગિયર છે, પહેલો ગિયર છે, સેકન્ડ છે, થર્ડ, ફોર્થ, તો એ શેના માટે છે કે ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ અ વ્હીકલ એટ મિનિમમ ટોર્ક, રાઈટ? તો ગિયરથી પણ તમે શું કરી શકો છો, મોશન ટ્રાન્સમિટ કરી શકો છો. સો ધીઝ આર ધ વેરિયસ એક્ઝામ્પલ ઓફ ટ્રાન્સમિશન ઓફ પાવર. હવે આ જે ઉદાહરણ છે એ હાઇડ્રોલિકનું ઉદાહરણ છે, જેમાં તમે શું કરો છો કે અહીંયા જે ફોર્સ આપશો અને અહીંયા પિસ્ટન છે અને કનેક્ટિંગ રોડ છે, એનાથી તમે જે પ્રેશર જનરેટ થશે એ જ પ્રેશર ક્યાં ટ્રાન્સફર થશે, આ બાજુ થશે, રાઈટ? સો ઇટ્સ અ પ્રિન્સિપલ ઓફ હાઇડ્રોલિક એવું કહે છે કે અહીંયા જે ક્રોસ સેક્શન છે અને આ ક્રોસ સેક્શન છે અલગ અલગ છે, પણ અહીંયા જે પ્રેશર જનરેટ થયું છે P is equal to F/A is equally applied over here. તો એની મદદથી આપણે શું કરી શકીએ કે ભાઈ હેન્ડથી ઓછો ફોર્સ આપીને વધારે વસ્તુ મોટી લિફ્ટ કરી શકીએ છીએ. ધીસ ઇઝ સિમ્પલી પાવર ટ્રાન્સમિશન ઓર એમ્પ્લિફિકેશન. હવે શેપર મશીન પણ આપણને જોવા મળ્યું છે, રાઈટ? તો શેપર મશીન પણ શું છે, એક્ઝામ્પલ છે, રાઈટ? એક લિંકનો મિકેનિઝમ તમે જુઓ કે રોટરી મોશન છે, આ ગિયરથી શું થાય છે, આ મોટા ગિયરને ફેરવે છે, ધેન ઇટ ટ્રાન્સફર ટુ ધ રેસિપ્રોકેટિંગ. દેખાય છે? આને ક્રેન્ક મિકેનિઝમ, ક્રેન્ક સ્લોટેડ મિકેનિઝમ કહેવાય થિયરી ઓફ મશીન પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ? So these are the geometrics and kinematics. So we have to consider it. મશીન ડિઝાઇન તમે કરવા બેઠા છો તો પહેલું હોવું જોઈએ મગજમાં કે પાર્ટ્સ ગોળ ફરવાનો છે, સ્લાઇડ થવાનો છે, ટ્વિસ્ટ થવાનો છે કે લિક્વિડ ઇન્વોલ્વ છે. You have to consider the geometry and kinematics, right? સર્ક્યુલર પાર્ટ છે કે રોટરી મોશન છે કે પછી બેલ્ટ યુઝ કરવો પડશે. What kind of a mechanism you have to use to transmit the power and motion, right? So that factor is called geometry and kinematics of machines. Okay. Now second is most important, types of load and stresses induced in the part. આ સૌથી અગત્યનો છે. અહીંયા આપણે એક લેક્ચરની, બે લેક્ચરની, 3 લેક્ચર સુધી ડિસ્કસ કરી શકીએ. ફર્સ્ટ, types of load. આ સમજવાનું છે. Because when you apply load on metallic materials, it going to create stresses, right? So load કેવો છે, તમે ધડામ દઈને તમે કોકને ઈંટ મારો દિવાલ ઉપર તો એ લોડને શું કહેવાય, એ જ ઈંટ ઉપર છે એને લઈને તમે દિવાલ ઉપર અટકાવો છો, પ્લેસ કરો છો, પછી તમે એને હાથેથી ધક્કો મારો છો તો એ કયો લોડ કહેવાય? એ જ ઈંટને તમે શું કરો છો, બે હાથેથી કમ્પ્રેસ કરો છો તો એ લોડ કયો કહેવાય? એ જ ઈંટને તમે શું કરો છો, બરફની પ્લેટની જેમ ટ્વિસ્ટ કરો છો. So these are the types of load called tensile load, compressive load, bending load and twisting load. તો કયો લોડ આપવાથી કેવા પ્રકારની સ્ટ્રેસ ડેવલપ થશે એ જાણવું જરૂરી છે. And based on scientific principle derived in strength of material and engineering mechanics, we have to go for the equations. અને ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે શું કરીશું, આપણે ક્રોસ સેક્શન ફાઇન્ડ કરીશું. ફોર એક્ઝામ્પલ સ્ટ્રેસ છે, આપણને ખબર છે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા, રાઈટ? ઓર PF/A. સ્ટ્રેસ ખબર હોય, લોડ ખબર હોય, આપણે ક્રોસ સેક્શન પર શું કરી શકીએ છીએ, ડિઝાઇન કરી શકીએ છીએ. ઓકે. સો થર્ડ ઇઝ મટીરિયલ. હમણાં ડિસ્કસ કરી. મટીરિયલ બહુ જ અગત્યનું છે બીકોઝ ધેટ અફેક્ટ ધ ઓવરઓલ કોસ્ટ એન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ એલિમેન્ટ. ઓકે. જો તમે સ્પેનર છે તમારી પાસે ટપારિયા કંપનીનું, બરાબર છે, આપણે એને શું કહીએ છીએ, વાંદરી પાનું પણ કહીએ છીએ. હવે એ પ્લાસ્ટિકનું હોય તો શું થાય, તમે એને જ્યારે લોડ આપવા જશો તો એ પોતે બેન્ડ થઈ શકે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ મેડ ફ્રોમ સ્ટીલ મટીરિયલ, રાઈટ? પછી તમે એને ધ્યાનથી જુઓ કે એને પકડવાનું જે વચ્ચેનું હેન્ડલ કેવું છે, આઈ શેપનું છે. લેટ્સ સે લાઈક ધીસ. આ રીતે એની શેપ હોય છે. ઓકે. તો હિયર ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ આઈ શેપ. જે રેલવેનો ટ્રેક છે એના જેવો છે. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થીએસ્ટ, સૌથી વધારે સ્ટ્રેન્થીએસ્ટ ક્રોસ સેક્શન છે વિથ રિસ્પેક્ટ ટુ રેક્ટેંગલ, વિથ રિસ્પેક્ટ ટુ સ્ક્વેર, સર્ક્યુલર એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ સ્ક્વેર. તો આઈ શેપ છે એ હંમેશા કેવું હોય છે, સ્ટ્રોંગ હોય છે. એ તમે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ભણ્યા છો, રાઈટ? તો સ્પેનર જે છે, જ્યારે ટોર્ક આવતું હોય, બેન્ડ થતું હોય મટીરિયલ, તો તમારે શું કરવું પડે, આવો આઈ સેક્શન યુઝ કરવો જોઈએ મટીરિયલને ડિઝાઇન કરવામાં, જેથી કરીને બેન્ડ ઓછો થાય. હવે તમને યાદ હોય તો એક ઉદાહરણ તમને આપી દઉં.
તમે જ્યારે રોડ ઉપર જાઓ યુ હેવ ટુ સી વેરી કેરફુલી કે 66 કેવીની લાઈન હોય કે 120 કે 128 કેવીની લાઈન હોય તેના સ્ટીલના થાંભલા કેવા છે એકદમ હેવી હોય છે અને આઈ શેપમાં હોય છે સ્ટીલના. ધ્યાનથી જોજો હું શું બોલું છું. યુ હેવ ટુ ઓબ્ઝર્વ ધીસ રાઈટ. એનો શેપ કેવો હોય છે? આઈ શેપનો હોય છે. તમને કેમ એવું ના થયું કે સાહેબ આને સર્ક્યુલર કેમ ના બનાવ્યો? સર્ક્યુલર બનાવવા જાય તો હેવી થઈ જાય સૌથી પહેલા, એને મૂવ કરવો અઘરો પડે. અને આઈ શેપ છે એ કેવો છે? એક તો વજનમાં હલકો પડે, બીજું આઈ શેપના કારણે ટ્વિસ્ટિંગ ઇઝીલી થાય નહીં અને બેન્ડિંગ ના થાય, રાઈટ. ધેટ્સ વાય for heavy transmission in our societies and even cities, this kind of steel bar is used, right? જેનો સેક્શન કેવો છે? આઈ છે. So kindly observe in your societies, right? Now the material is also affecting the cost. Strength અને cost બહુ અગત્યની મેટર છે. લેથનો બેડ છે શેનો બનેલો છે? કાસ્ટ આયર્નનો, right? Why it is made from cast iron? You have to see it. We have to be careful કે કાસ્ટ આયર્ન શું છે? કમ્પ્રેસિવ ફોર્સ સારી રીતે એબ્સોર્બ કરી શકે છે. એટલા માટે જેટલા પણ મશીન ટૂલ છે, લેથ મશીન, મિલિંગ મશીન છે, શેપર મશીન છે, એનો બેડ છે એ શેનો બનેલો હોય છે? It is made from cast iron, right? So we have to correlate the material properties to the applications. Okay, we do have to correlate material strength with the applications. આપણા ઘરમાં પ્લાસ્ટિકની ડોલ છે કે નહીં? અત્યારે પહેલા તો એલ્યુમિનિયમની આવતી અને સ્ટીલની પણ આવતી હતી, પણ હવે આપણે મોટા ભાગે પ્લાસ્ટિક વાપરીએ છીએ. કેમ? કે પ્લાસ્ટિક ઉપર ના કાટ લાગે, વજનમાં હલકું હોય, એની બીજી કોઈ સીઝનની અસર થાય નહીં એટલા માટે. અને એની કોસ્ટ પણ કેવી છે? સસ્તી છે, રાઈટ. ઓવરઓલ કેવું છે? ઇટ ઇઝ લોવર, ઇટ ઇઝ અવેલેબલ એટ લો કોસ્ટ, રાઈટ. સેકન્ડ થિંગ, ઇટ ઇઝ easy to manufacture. એક જ બ્લો મોલ્ડિંગ થી, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનથી ઝડપથી પ્રોડક્શનમાં બનાવી શકાય, રાઈટ. સો યુ હેવ ટુ કોરિલેટ ઇન ધેટ વે કે ભાઈ મટીરિયલ છે તો એ કેવી રીતે અફેક્ટ કરે છે મશીન ડિઝાઇનને. સ્ટ્રેન્થ વાઇઝ વિચારવાનું છે અને કોસ્ટ વાઇઝ પણ વિચારવાનું છે.